અમદાવાદમાં એક દિવસમાં 3 લાખ સુધીના સાયબર ફ્રોડની 12 એફઆઈઆર, ફોરેક્સ ટ્રેડિંગથી લઈને લોનના નામે છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ સહિતના કિસ્સામાં 12 આરોપીઓ સામે ફરિયાદ. ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. કાળઝાળ ગરમીમાં પણ ભક્તોએ ચામુંડાના દર્શન કર્યા. અતૂટ આસ્થાનો અવિરત પ્રવાહ. 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત. દારૂના દૂષણે 100થી વધુ યુવાનોના જીવ લીધા. નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ. નેતાઓ સામે જનતાનો આક્રોશ. આ વખતે વોટ નહીં મળે. 15 પશુને મોતના મુખમાંથી બચાવાયા. નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસેથી કતલખાને જતી ટ્રક ઝડપાઈ. ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ. તબીબને બ્લેકમેલ કરી ખંડણી માંગવા કેસમાં વધુ એકની ધરપકડ. આરોપી તબીબે મિત્રને વિડીયો આપી પૈસા પડાવવા પ્લાન ઘડ્યો હતો. બાદમાં 4 શખ્સોએ 25 લાખની માંગણી કરી હતી.